એ પણ એટલે કે નકશો કેવી રીતે પૂછાય છે એ પણ આપણે છેલ્લે જોવાના છે. અંત સુધી જોડાયેલા રહેજો અને તમારા વિદ્યાર્થી મિત્રો સુધી શેર કરી દીજો કે ભાઈ બોર્ડનું આઈએમપી આવી ગયું છે, ભાઈ બોર્ડનું આઈએમપી આવી ગયું છે. કારણ કે વિદ્યાકુલ ગુજરાતી હર હંમેશા તમને સપોર્ટ આપ્યો છે, હર હંમેશા તમારી સાથે ઊભા છે. અને હજી પણ કહું છું કે બોર્ડના પેપરના છેલ્લા દિવસ સુધી અમે તમારી સાથે છીએ. ભૂતકાળના અમારા વિડીયો જોઈ લેજો કે વિદ્યાર્થીઓને ક્યાં ક્યાં મંજિલ સુધી પહોંચાડેલા છે. ગુજરાતના છેવાડાના બાળક સુધી પહોંચવું છે અને બાળક કોઈ પણ વિદ્યાર્થી અભ્યાસ વિના ન રહી જાય એ જ અમારું લક્ષ્યાંક હોય છે. હે ને? ચાલો નેક્સ્ટ વાત કરીએ. ચેપ્ટર નંબર 8. પહેલો જ પ્રશ્ન, સંસાધનના પ્રકાર જણાવો. કાપની જમીન, કાળી જમીન, જમીન ધોવાણ અટકાવવાના ઉપાય અને ભૂમિ સંરક્ષણના ઉપાયો. આ બધા જ સવાલ 8મા ચેપ્ટરમાંથી મોસ્ટ ટાઈમપી સવાલ છે. તો આ બધા જ પ્રશ્નો કરી નાખજો. જમીન ધોવાણ અટકાવવાના ઉપાય અને ભૂમિ સંરક્ષણના ઉપાયો બેમાંથી એકાદ સવાલ આવે છે અને આવે જ છે. આની અંદર હજી પણ પૂછી શકાય કે જમીન ધોવાણ એટલે શું અને તેને અટકાવવાના ઉપાય. તો લખવાનું કે પાણી કે હવા કે પાણી દ્વારા ગતિશીલ પદાર્થોનું અન્ય જગ્યા પર સ્થળાંતર એને કહેવામાં આવે છે જમીન ધોવાણ. જે વિદ્યાર્થી મિત્રોએ હજી સુધી કાંઈ નથી કર્યું, સાહેબ મારે અત્યાર સુધી કંઈ વાંચવું જ નથી, તો કે એવા વિદ્યાર્થી મિત્રો માટે આપણો ક્રેશ કોર્સ પણ આપેલો હતો કે જેની અંદર 7 દિવસની અંદર દરેક વિષય સામાજિક વિજ્ઞાન, ગણિત, વિજ્ઞાન, અંગ્રેજી 7 દિવસની અંદર આખા ચેપ્ટર વાઇઝ સમજાવેલા છે. તો એ ક્રેશ કોર્સના વિડીયો પણ તમને બહુ જ અગત્યના રહેશે. કાંઈ નથી કર્યું અને આઈએમપી સવાલ જોઈએ છે ને એ જ આઈએમપી સવાલની પણ સમજૂતી જોઈએ છે તો તમારા માટે છે ક્રેશ કોર્સ વિડીયો. એ ક્રેશ કોર્સના વિડીયો પણ તમારા માટે બહુ જ અગત્યના રહેશે, એ પણ જોવાનું ભૂલતા નહીં. વાત કરીએ 16મા ચેપ્ટરમાંથી તો ઉદારીકરણના લાભ, ઉદારીકરણના ગેરલાભ, ખાનગીકરણના લાભ, ખાનગીકરણના ગેરલાભ, ટકાઉ વિકાસ અને પર્યાવરણીય સુરક્ષા માટેના પગલાં જણાવો. આ છે 16મા ચેપ્ટરના સવાલ. અર્થશાસ્ત્ર જે 15મા ચેપ્ટરથી શરૂઆત થાય છે એ બધા સવાલો 16મા ચેપ્ટરના. નેક્સ્ટ વાત કરીએ 18મું ચેપ્ટર, 3 ગુણના મોસ્ટ આઈએમપી સવાલ, જેમાં પહેલો સવાલ છે ભાવ વૃદ્ધિના કારણો. મોસ્ટ આઈએમપી સવાલ છે, દર વખતે બોર્ડની અંદર પૂછાતો એવો સવાલ. ગ્રાહક શોષણના કારણો, કયા કારણોથી ગ્રાહકનું શોષણ થાય છે. ત્રીજો, ભાવ વધારો એ આર્થિક વિકાસમાં પોષણ પણ છે અને અવરોધરૂપ પણ છે, વિધાન સમજાવો. ફરિયાદ કેવી રીતે કરવી, ફરિયાદ કેવી રીતે કરવી અને ગ્રાહકનું વિવિધ પ્રકારે થતું શોષણ અને ભાવ વૃદ્ધિને નિયંત્રણમાં લેવાના ઉપાય. આ 6 પ્રશ્નો 18મા ચેપ્ટરમાંથી 3 ગુણની અંદર પૂછાતા સવાલ. બીજું, આ 18મા ચેપ્ટરમાંથી ચિહ્નો પૂછાય છે, આઈએસઆઈ, એગમાર્ક, વુલમાર્ક, બરાબર, એમપીઓ. આ બધા ચિહ્ન આધારિત પ્રશ્નો પણ પૂછાય છે. એટલે તમારા ચિહ્ન આધારિત પ્રશ્નોના ફૂલ ફોર્મ અને તેના ઉપયોગ આ બંને પણ કરીને જજો. 3 માર્કની અંદર મોટા ભાગે બોર્ડમાં પરીક્ષામાં પૂછાય જ છે ચિત્ર આધારિત પ્રશ્નો. એટલે એ પણ કરવાનું ભૂલતા નહીં અને ભૂલતા નહીં. નેક્સ્ટ વાત કરીએ 19મું ચેપ્ટર, માનવ વિકાસ સામેના પડકારો, મહિલા શોષણને અટકાવવા અંગેની જોગવાઈ, મહિલા સમાનતા અંગે ગુજરાત સરકારની વિવિધ યોજના. અને ચોથું છે મહિલા સશક્તિકરણ એટલે શું, તેને અવરોધક પરિબળો જણાવો. અને ભારતમાં મહિલાઓ સાથે કેવા પ્રકારના ભેદભાવ જોવા મળે છે. આ બધા જ સવાલ 5 સવાલ 19મા ચેપ્ટરમાંથી પૂછાતા મોસ્ટ આઈએમપી સવાલ છે. ચાલો સ્ક્રીનશોટ લેતા રહેજો. હવે વાત કરીએ આપણે 4 ગુણના મોસ્ટ આઈએમપી સવાલ પૂછાતા એવા મોસ્ટ આઈએમપી સવાલ. 4 ગુણના પ્રશ્નો. સાહેબ 4 ગુણના પ્રશ્નોની અંદર કેટલા મુદ્દા લખવા જરૂરી છે? તો કે 4 ગુણના પ્રશ્નોની અંદર તમારે 12 થી 15 મુદ્દા લખવા જરૂરી છે. બીજું, પ્રશ્ન જે પૂછ્યો છે એ પ્રશ્નને સમજી વિચારીને પછી જ જવાબ લખવાનો આગ્રહ રાખવો. પ્રશ્નને સમજી વિચારીને પછી જ લખવાનો આગ્રહ રાખવો. શું પૂછ્યું છે એ વ્યવસ્થિત પેલા વાંચી લેવું અને ત્યારબાદ એનો જવાબ લખવો. ચેપ્ટર નંબર 5, પ્રાચીન ભારતની વૈદિક વિદ્યા એટલે કે શલ્ય ચિકિત્સા વિશે પદ્ધતિ સમજાવો. બીજો સવાલ, રાસાયણિક વિદ્યાની સમજૂતી આપો. ત્રીજો સવાલ, મોસ્ટ આઈએમપી સવાલ, ગણિત શાસ્ત્ર વિશે માહિતી આપો.
અનેક વખત ગણિત શાસ્ત્ર, વૈદિક વિદ્યા, શલ્ય ચિકિત્સા આ બધા સવાલો પૂછાઈ ગયા છે. એટલે ખાસ કરીને જજો, નહીં કર્યા તો પસ્તાશો. અને ઓલી ગુજરાતી ઓલી કે ને કે હિન્દીની નાનકડી કવિતા યાદ આવશે કે અબ પસ્તાવે ક્યાં ફાયદા જબ ચીડિયા ચૂક ગઈ ખેત. સમય છે તમારી પાસે, મહેનત કરો, તત્પર રહ્યો, તમારા માતા પિતાના સપના સાકાર કરો. કંઈક બનવા માટે કંઈક ગુમાવવું પડે છે. શું તમે ચેલેન્જ લેવા તૈયાર છો કે નહીં? સાહેબ, અમે સામાજિક વિજ્ઞાન વિષયની અંદર સરસ મજાની તૈયારી કરી અને 80 માંથી 80 લાવવાનો પ્રયત્ન કરીશું. અમે 70 અપ એટલે કે 70 અપ સામાજિક વિજ્ઞાન વિષયની અંદર માર્ક ગમે તેમ કરીને લાવશું. તો લખી દેજો ચેલેન્જ એક્સેપ્ટ, ચેલેન્જ એક્સેપ્ટ કે સાહેબ નહીં, સામાજિક વિજ્ઞાન વિષયની અંદર અમે 80 માંથી 80 લાવવા માટે પ્રયત્ન કરીશું. ચેલેન્જ એક્સેપ્ટ નીચે કોમેન્ટ બોક્સની અંદર જણાવી દેજો ચેલેન્જ એક્સેપ્ટ. ચેપ્ટર નંબર 10 ભારતમાં કૃષિના મુખ્ય પ્રકારો. હવે આ જ પ્રશ્નની અંદર વિદ્યાર્થી મિત્રો બહુ મોટી ભૂલ કરે છે. પ્રકારો પૂછ્યા છે, પદ્ધતિ પૂછેલી નથી. પ્રકાર પ્રશ્ન અલગ છે, 6 પ્રકાર આવે છે અને પદ્ધતિ આખી અલગ છે. પ્રકાર એટલે કે પ્રકાર અર્થ પ્રશ્ન અલગ છે ને પદ્ધતિ પ્રશ્ન અલગ છે. એટલે બંને પ્રશ્ન વચ્ચે સમજી વિચારીને પછી જવાબ લખવાનો પ્રયત્ન કરજો. કૃષિમાં ટેકનિકલ સુધારા જણાવો, સંસ્થાનગત સુધારા જણાવો, રવિ પાક અને ખરીફ પાક વચ્ચેનો તફાવત, ઘઉંના પાક માટે અનુકૂળ સંજોગો જણાવી તેનું ઉત્પાદન કરતા રાજ્યના નામ લખો. આ છે ચેપ્ટર નંબર 10 ના મોસ્ટ આઈએમપી સવાલ. ચલો નેક્સ્ટ 17મું ચેપ્ટર ગરીબી રેખાથી નીચે જીવતા લોકોના સામાન્ય લક્ષણો જણાવો. ગરીબી રેખાથી નીચે જીવતા લોકોના સામાન્ય લક્ષણો એટલે ઓલું યાદ કરો, 2 ટકનું પૂરતું ભોજન, મોકલાશવાળી જગ્યા, અપેક્ષિત આયુષ્ય આંક એટલે અપેક્ષિત આયુષ્ય વર્ષ, બેરોજગારીના મુખ્ય સ્વરૂપો, ખેતી ક્ષેત્રમાં થયેલા, અહીં એક ભૂલ થઈ ગઈ છે ખાલી, વિશ્વ શ્રમ બજાર વિશે માહિતી અને બેરોજગારી ઘટાડવા માટેના મુખ્ય 4 ઉપાયોની સવિસ્તાર ચર્ચા અને માનપૂર્ણ યોજના અને મનરેગા યોજના વિશે જણાવો. તો આ સવાલ થઈ ગયા તમારા 17મા ચેપ્ટરના મોસ્ટ આઈએમપી સવાલો. નેક્સ્ટ વાત કરીએ તો 21મા ચેપ્ટરના સવાલો, 4 ગુણના આઈએમપી સવાલ, જેની અંદર તો પહેલો જ પ્રશ્ન છે રાષ્ટ્રીય અન્ન સલામતી વિધેયકના હેતુઓ સમજાવો. પહેલો જ સવાલ. બીજો સવાલ છે સુગમ્ય ભારત અંગેની દિવ્યાંગ માટેની વિગત. ઉચ્ચતર માધ્યમિક અને માધ્યમિક માટે દિવ્યાંગ બાળકોને મળતા લાભ અને વિશેષ લાભ. બંને પ્રશ્ન આખા અલગ છે. લાભ અને વિશેષ લાભ. આ વિશેષ લાભની અંદર યાદ કરજો 3 કલાક 30 મિનિટ, લહિયાની સુવિધા, ભોંય તળિયું, બરાબર, એટલે ગ્રાઉન્ડ ફ્લોર, જોડણીની સુવિધા, પરીક્ષાની ફીમાંથી મુક્તિ, આ બધા વિશેષ સવલતો છે અને લાભ આખા અલગ છે. ભ્રષ્ટાચારને ડામવાના ઉપાય અને ભારતમાં બાળ શ્રમિકોને વધુ હોવાના કારણો જણાવી તેને અટકાવવાના ઉપાયો જણાવો. આ થઈ ગયા તમારા 21મા ચેપ્ટરના મોસ્ટ આઈએમપી સવાલો. હવે વાત કરીએ આપણે, અહીંયા 4 ગુણના બધા જ આઈએમપી સવાલો પૂરા થયા. હવે વાત કરીએ આપણે નકશાની અંદર. તો કે નકશાની અંદર કયા ચેપ્ટરમાંથી પૂછાય છે? તો કે ચેપ્ટર નંબર 8, 9, 10, 11, 13 અને 14 આટલા ચેપ્ટરમાંથી નકશા પૂછાય છે. બધા ચેપ્ટરના લઈ લીધા છે. ચેપ્ટર નંબર 8 નો જમીનના પ્રકાર, આ 6 જમીનના પ્રકારમાંથી એકાદ પ્રશ્ન આવે છે. 8, 9, 10 અને 13 આ 4 ચેપ્ટરમાંથી નકશા વધારે પૂછાતા હોય છે. સાહેબ આમાં શું કરવાનું? તો કે કોઈ પણ એક રાજ્ય તમારે દર્શાવવાનું રહેશે. નકશા માટેનો વિડીયો અલગથી આપેલો છે, જેમાં નકશો કઈ રીતે દોરવો, કઈ રીતે ધ્યાન રાખવું, કયા પ્રશ્નો પૂછાય છે અને મોસ્ટ આઈએમપી સવાલ નકશા માટેના પણ લેક્ચરની નીચે આપેલા છે. એટલે નકશાનો વિડીયો વાળો લેક્ચર જોવાનો ભૂલતા નહીં. જો 4 માંથી 4 માર્ક તમારે જોતા હોય અને 54મો પ્રશ્ન નકશો ફરજિયાત હોય છે, એટલે કોઈ સ્કીપ કરવાનો ઓપ્શન મળતો નથી. 9મા ચેપ્ટરમાંથી વન્યજીવ અભયારણ્ય,
પક્ષી અભયારણ્ય અને રાષ્ટ્રીય ઉદ્યાન પૂછાતા હોય છે. એમાંથી ગુજરાતનું તો 3 ખાસ પૂછાય છે, દરિયાઈ, ગીર અને વેળાવદર. ગીર તો લગભગ 4 થી 5 વખત આવી ગયું છે. બરોબર, ગુજરાતના ખાસ કરીને જવાના છે. અને અલગ દચીગામ, રાજાજી છે, ચંદ્રપ્રભા છે, કાઝીરંગા છે, એતુર નાગરમ છે, આ બધા બોર્ડની અંદર પૂછાઈ ગયેલા મોસ્ટ આઈએમપી સવાલ છે નકશાના. હવે વાત કરીએ નેક્સ્ટ 10મા ચેપ્ટરમાંથી કૃષિના પ્રકારો, બધા જ ધાન્ય પાક, એના સામે સિમ્બોલ આપેલા છે. અહીંયા પણ કપાસ, શેરડી ને તલ ને રબર બધા આપેલા છે. કોઈ એક રાજ્ય તમારે ખાલી દર્શાવવાનું છે, બધા જ રાજ્ય દર્શાવવાની કોઈ જરૂર નથી, કોઈ જરૂર નથી. એટલે એક એક રાજ્ય યાદ કરીને જવાના રહેશે. વાત કરીએ 11મા ચેપ્ટરમાંથી યોજનાઓ પૂછાય છે, અને 14મા ચેપ્ટરમાંથી રાષ્ટ્રીય જળમાર્ગ 5 છે ને 5માંથી કોઈ એકાદ પૂછી શકાય છે, અને એનો જે રસ્તો જે હોય છે જળમાર્ગ ક્યાંથી ક્યાં સુધીનો છે એ પૂછાતો હોય છે મોસ્ટ આઈએમપી સવાલોની અંદર. તો આ થઈ ગયા તમારા નકશા. 13મા ચેપ્ટરમાંથી પણ આ સૂત્ર કાપડ, શણનું કાપડ, રેશમી કાપડ, લોખંડ, પોલાદ, તાંબુ, ગાળણ, રસાયણ ઉદ્યોગ. બીજું, પેપરમાં ધ્યાનમાં રાખવાની બાબત, ક્યાં ક્યાં વિદ્યાર્થી મિત્રો ભૂલ કરતા હોય છે. તો પહેલી વાત છે કે સ્પષ્ટ વંચાય ને તેવું લખવું. બને ત્યાં સુધી પેપરમાં ચેક કરવી નહીં. વિભાગ ABCD 4 પ્રશ્નો નવા પેજથી શરૂઆત કરી અને 1 થી 54 પ્રશ્નો આવશે પેપરની અંદર. બધા જ પ્રશ્નો ફરજિયાત હોય છે. હા, આંતરિક વિકલ્પો આપેલા હોય છે. પ્રશ્નની જમણી બાજુ, આ બાજુ તમારા ગુણભાર દર્શાવેલો હશે. નવો વિભાગ નવા પાના પર જ શરૂ કરવો, અને પ્રશ્ન નંબર 54 ફરજિયાત છે. ચેકચાક ઓછી કરવી, જેમ બને એમ યાદ ન રહેતી હોય, સાલવારી આવડતી ન હોય, તાપમાન, વરસાદમાં ભૂલ પડતી હોય તો લખવાનો આગ્રહ ન રાખવો. બરાબર, પેપર ચેક કરનાર વ્યક્તિને સામેથી તમે તમારી ભૂલ દર્શાવી નહીં. સમજી વિચારી પછી જવાબ આપવો. બેસ્ટ તૈયારી કરવી. તમામ વિદ્યાર્થી મિત્રોને વિદ્યાકુલ પરિવાર તરફથી બેસ્ટ ઓફ લક. મસ્ત તૈયારી કરજો. ફરી પાછા નવા વિડીયો સાથે મળીએ છીએ. અને જે હા, કમેન્ટ બોક્સની અંદર જણાવજો કે આપણી જે ચેલેન્જ જે છે સર 80માંથી 80 માર્ક લાવવા માટે અમે તત્પર છીએ, અમારી મહેનત તૈયાર છે, બસ 80માંથી 80 માર્ક લાવવાના છે, A1 લાવવાનો છે, અને A1 લાવી અને માતા પિતાના હાથમાં રિઝલ્ટ આપવાનું છે. સર અમે 80 માર્કની ચેલેન્જ લેવા માટે તૈયાર છે. લખતો લખજો કમેન્ટ બોક્સની અંદર ચેલેન્જ એક્સેપ્ટ. તમારા માટે ફરી પાછા નવા વિડીયો સાથે મળતા રહીશું. ત્યાં સુધી મળું છું. જય હિન્દ, જય ભારત, ભારત માતા કી જય, વંદે માતરમ, જય જય ગરવી ગુજરાત.